ફરિયાદ મુજબ આરોપીએ સગીરાને કાપોદ્રા ગાયત્રીનગર સોસાયટી પાસે આવેલી સરકારી શાળાની સામે તેના મિત્રના રૂમ પર તેમજ તિરુપતિ સોસાયટીના ગેટ પાસે આવેલી સગડીના ખાતાના ત્રીજા માળે લઈ જઈ અવારનવાર શારીરિક શોષણ કર્યું હતું. આ મામલે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની વિવિધ કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગુનાની ગંભીરતા ધ્યાનમાં રાખી પોલીસ કમિશનર સેક્ટર 1 તથા ઝોન 1ના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી. ઓસુરા અને ઇન્ચાર્જ સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. સોલંકીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.બી. વાઘેલાએ તાત્કાલિક ટીમને તપાસમાં લગાડી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે આરોપીઓના મોબાઈલ નંબરનું ટેકનિકલ વર્કઆઉટ કરવામાં આવ્યું હતું. સર્વેલન્સ સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ વિપુલસિંહ પાંચાભાઈ સહિતની ટીમે ગણતરીના કલાકોમાં આરોપી ચેતન ઉર્ફે કાનો રમેશભાઈ હડેત્રાને ઝડપી પાડી તેની સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સ્ટોરી રિપોર્ટ બાય હરેશ રાજપૂત, સુરત. પેઢીઓની પ્રીત જ્યાં વિશ્વાસનું છે નામ, કલા અને સંસ્કારનું ગૌરવ બનતું આધાર. 5મી પેઢીના વારસામાં ઝળકે સોનાની શાન, મોક્ષા એટલે અંતરની શ્રદ્ધા અને સાચું સન્માન. 5 પેઢીનું આ સાથ સદાય અમર રહેશે. 5 પેઢીનું અતૂટ વિશ્વાસ એટલે કેરાનું ઘરેણું મોક્ષા જ્વેલર્સ. ગામ કેરાના હૃદય સમાન અને વર્ષોથી આપણી સંસ્કૃતિને દાગીનામાં કંડારનાર મોક્ષા જ્વેલર્સની મુલાકાતે આજે જ્યારે શૈલેષભાઈ શાંતિલાલ સોની આ પેઢીના 5મા વારસદાર તરીકે ગાદી સંભાળી રહ્યા છે, પણ વડવાઓના આશીર્વાદ અને ગ્રાહકોનો અપાર પ્રેમ પણ ઝળકે છે. પારણાના ચાંદીના વાસણથી લઈને લગ્નના ભવ્ય ઘરેણા સુધીનું અદ્ભુત કલેક્શન, જૂની કલા અને નવી સ્ટાઇલનો અનોખો સંગમ, ભગવાનના શણગાર અને ગિફ્ટ આર્ટિકલ્સ માટેનું ઉત્તમ સ્થાન. તમારા જીવનના દરેક સુનેરી અવસરને બનાવો વધુ ખાસ મોક્ષા જ્વેલર્સ સાથે. તો નોંધી લેશો અમારું સરનામું: મોક્ષા જ્વેલર્સ, કેરા, તાલુકો ભુજ, કચ્છ.